हेलो गाइस, गुड मॉर्निंग, जय माता जी। तो स्वागत है તમારું અમારી YouTube ચેનલમાં। તો ગાइस સવારમાં મેં જો તૈયાર થઈ ગયા છે, નોકરી જવાની તૈયારી છે। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય માતાજી। અને મેં નહીં આજે મારા કાનાને બી નવડાવવાનું રહી ગયું આજે, કેમ કે મેં મારું મોડું થઈ ગયું એટલે ઉઠી જ મોડી મેં આજે। તો ગાइस લોટ બાંધવાનું ચાલુ છે। એટલે આજે નયા વગર બી લોટ બાંધી દીધો મેં। અને ભીંડાનું શાક થાય છે। શાક બને છે ભીંડાનું। તો ગાइस હવે ચલો બપોરે ખાવા 12 વાગે જઈએ નોકરી, કારણ કે મોડ થઈ જાય પછી। ચાલ તમે જાઓ। ગાઈસ તમને દેખાય બી ને મેં કાચની મેં નહીં દેખાવ અને મેં નહીં કાઢી છું અને નહીં માટી બાથોડી દી। આજે કાનાને રહી ગયું છે મારે નવરાવવાનું, તો બપોરે આવીને કાનાને નવરાવ અને ભીંડાનું શાક લોટ બાંધી દીધો છે। અને મારે મોડું થઈ ગયું છે, 9 વાગી ગયા છે અને બધું બન્યું છે। હવે આવીને કરી બપોરે અને કાનાને આજે નવરાયા નહીં, તમને બતાવું છું। કાના બી મને કહે છે આજે તો મારી સેવા નહીં કરી। જય કૃષ્ણ ભગવાન, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, જય મહાકાળી માં, જય માતા। તો આપણે માટલા તોડી દઈએ અને માટલા તોડી અને ફટાફટ નીકળીને જતી રહું। કહો ને મારું મોડું થઈ ગયું છે, બહુ મોડું થઈ ગયું છે યાર, આજે તો બહુ મોડું થઈ ગયું છે એટલા માટે। હા ગાઈસ, મેં તો રોટલી બનાવી દીધી છે બધી જ। આજે તો રાની જોઈ રાજુની, મારે મોડું થઈ જાય છે એટલા માટે મેં રોટલી બનાવી દીધી છે। અને હવે કપડાં ને બપડા બધું પહેર્યું છે તો બધું હરખું મૂકું અને ધોવાનું કરું ને બધું સાફ સફાઈ કરું। અને રાજુ આવશે 12 વાગે ખાવા માટે, તો આપણે રાજુની માટે રોટલી બનાવી દીધી છે ને 12 વાગે જવાનો ટાઈમ થઈ ગયો લઈ આવશું। અને બધું થોડું કામ કરી નાખું, એવાને એવું મૂકીને જતી રહી હતી। તો મને તો ખબર જ છે કે મેં હું કામ કરું છું એ તો પછી એટલા માટે મને ટાઈમ ના મળે, તો એટલા માટે મેં બધું મૂકીને જતી રહેતી। અને હવે થોડું કામ કરીએ આપણે। રાજુ 12 વાગે આવશે, 11:30 તો થયા છે એટલા માટે આપણે રાજુ આવે પછી વિડીયો લઈ સમજી ગયા। વૈદુ આમાં ગાડીઓ કઈ મૂકે તમને બતાવો, આખું બધું એની જ કારમાં હિસાબ બધું જો આ ગાડીઓ જો કઈ મૂકે છે એને, હા બધું જો આ બધું એનું જ છે, એનું જ છે। પીનો બી અહીં લટકાયેલી હતી આજે જ મેં વેનીને અહીંયા બધી પીનો લટકાયેલી હતી, એક અહીંયા આખું ભરેલું જ હતું પણ મેં છે ને બધું વેની બધું મૂકી દીધું છે। આપણે ચાલો કામ કરવા માંડીએ। તાપ બહુ મસ્ત નીકળ્યો છે, બોલવાનું હોય તો। ગાઈસ રાજુ આવી ગયા છે ખાવા માટે અને ભીંડાનું શાક બનાવ્યું હતું સવારનું અને રોટલી બનાવી હતી મેં, અત્યારે જ બનાવીને મૂકી હતી। વૈદુ લેવા ગઈ હતી મેં, વૈદુ આવી ગયો। સારું, રાજુ કેવા દેખાય જંગ રોટલી। ગાઈસ અમે લોકો અહીંયા આવીને બેઠા છે, 3:45 થઈ ગયા પણ વૈદુને ટ્યુશન જવાનો ટાઈમ થયો એટલે અમે અહીં બેસી ગયા। 10 મિનિટ માટે કઈ ઘેર જઈએ એટલે અમે મસ્ત મજાના બેઠા છીએ 2 માટે। મંદિર છે, આપણે મંદિરે બેસવામાં કંઈ પ્રોબ્લેમ નથી એટલે અમે મંદિરે આવીને બેઠા છે। અને પાછળ સ્કૂલ છે ને બપોર પછી બીજો સરકારી સ્કૂલની બીજી આ ગુજરાતી વાળોનું અલગ સવારની હોય અને હિન્દી વાળોની અલગ હોય। તો અત્યારે હિન્દીવાળા આવ્યા ને તો કચર ચાલે છે, જો કૂતરું ફરે છે, પેલો કબૂતર ચરે છે। કલા વૈદુ બોલવું ભાઈ તો તારે કઈ વૈદુ ડોટ બતાવે, ટ્યુશન જવાનો ટાઈમ થયો એટલે કલા ले
તો ગાઈસ ગયા હતા માર્કેટ ચોકોબાર ખાય છે વળી ગાઈસ મમ્મીને કરવી લાગે કેલા મને નહીં ભાવતી મનમાં આવું બધું ભાવે બરફ ઓગળે પહેલે આવું ના તો પહેલે બરફ કે પોપડી પોપડી ખાઈ જવાનું કહો મક્ખન નાખ ને આમ કર ગાઈસ આ ગુલ્ફી કોને કોને ભાવે છે મને કોમેન્ટ કરજો મને નહીં ભાવતી મને ચોકોબાર ચોકોબાર કોને કોને ભાવે મને કરવું લાગે